નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સાચા માણસને કેમ વધારે દુઃખ પડે છે, જીવનમાં દુઃખને દૂર કરવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। આ દુનિયા પણ અજીબ છે ને સાહેબ। જો વિશ્વાસ તોડો તો રડે છે, અને જો વિશ્વાસ રાખો તો રડાવે છે। સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતે ખોટું હોય અને આપણને ખોટા સાબિત કરવાની કોશિશ કરતું હોય। ક્યારેય દુઃખી ના થાવ મિત્રો, અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, કારણ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય તમારો હશે। કોઈ પણ કામ કરતી વખતે ભલે ગમે તેટલી ભૂલો થાય, પરંતુ એકની એક ભૂલ વારંવાર ના થાય એની કાળજી રાખવી જોઈએ। તો તમને લાગશે કે તમે પ્રગતિના રસ્તે છો। કેટલા અજીબ છે ને લોકો સાહેબ, એક પળ ભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુઃખી રહેતા હોય છે। ઘણીવાર કિસ્મત જ ખરાબ નથી હોતી, પરંતુ આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ। જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય। સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા દોસ્તો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા। જો તમે ખુશ રહેવા માંગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો। જો બીજાને જોઈને ફેંસલો લેશો તો હંમેશા દુઃખી રહેશો। સમસ્યા આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી, એમના આવવાનું એક કારણ હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ લાવવાનો છે। જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે। કદર અને સમય પણ કમાલના હોય છે। જેની કદર કરો એ સમય નથી આપતા, અને જેને સમય આપો એ કદર નથી કરતા। જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર હોય છે। લોકોને તમારી કદર નથી, જે લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો। માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ તમને યાદ આવે, પરંતુ જે લોકોને તમારી કદર નથી, તો પછી જબરજસ્તી સંબંધ નિભાવવાનો પણ કોઈ મતલબ નથી। સાચા લોકો ક્યારેય શબ્દોથી પોતાને સાબિત નથી કરતા, તેઓ પોતાનો સ્વભાવ અને વર્તનથી જ પોતાની ઓળખ છોડી જાય છે। દુનિયા ક્યારેય લાંબા સમય સુધી ખોટાને માનતી નથી, પરંતુ સત્યની ચમક હંમેશા એક દિવસ બહાર આવવી જ પડે છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો
કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.